નવસારીના સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા બાદ ગત રાત્રિએ સી.આર. પાટીલ દ્વારા કાર્યકર્તાનું આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા સહિત ધારાસભ્ય અને મંત્રીઓ જોડાયા હતા। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ, એની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુક્રવારે સ્વીકારી હતી। કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે એક બેઠક 30,000 મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે, ક્યાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માંગી હતી। તેમણે ઉમેર્યું હતું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ભલે એક સીટ ગુમાવી, પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1,83,000 મત મળ્યા છે, જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે। પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા। તેમણે જળશક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવવા હાકલ કરી હતી। 20 જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોય, સહકાર આપવાની અપીલ કરી હતી। ત્રીજો દિવસ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને જાય છે કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કર્યો, એમણે અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ કર્યો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કર્યો અને એ રીતે જે જીત આપણે મેળવી શક્યા એનો ત્રીજો દિવસ મતદાર ભાઈ બહેનોને જાય છે, એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। અને ચોથો દિવસ કે જેના વગર જીતવું મુશ્કેલ હોય છે, જે મોદી સાહેબ કહેતા હોય છે ને કે વાવાઝોડું આવે અને આપણે જો સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય તો જે દિશામાંથી વાવાઝોડું આવતું હોય ત્યાં જો આપણે ટ્યુબનો વાલ લઈને ઊભા રહીએ તો પણ એ ટ્યુબમાં હવા ભરાતી નથી। એના માટે તો હવા ભરવા માટે એક પંપ જોઈએ। મોદી સાહેબને લહેર હોય, મોદી સાહેબનું વાવાઝોડું હોય, પણ મતદાર એ ઉમેદવારોને મત આપે, જીતે એટલા મત આપે, એના માટે પંપ બનીને જો કોઈ કામ કરતું હોય તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ છે। અને એટલા જ માટે હું આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ પણ કરું છું। આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ એની જવાબદારી પણ મારી છે। પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અબજસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે। એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26માંથી 25 સીટ જીતી શક્યા। એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા। કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા। એના માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું। બનાસકાંઠા બેઠક પર હારની જવાબદારી લઈને પોતે કાર્યકર્તાને સંદેશ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે રહેલી નાની નાની બેદરકારી ક્યારેય સમગ્ર પરિણામ પર વિપરીત અસર પહોંચાડે છે, જેને લઈને હારનો સામનો કરવો પડે છે, જે આવનારા તમામ ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો।